મિત્રો ધોરણ 11 ફિઝિક્સ અને શરૂ છે આપણું ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર। આપણે આપણો ટોપિક જે 6.9 લાસ્ટમાં આપણે જોયેલો હતો 6.10 એ એનસીઈઆરટી અને ગુજરાત બોર્ડમાંથી રદ કરેલો ટોપિક છે। એટલે એ ટોપિક ની અંદર ઉર્જાના વિવિધ સ્વરૂપોની માહિતી છે। એટલે એ ટોપિક આપણે નથી લેતા કેમ કે જેડબલઈ નીટ માટે તેમજ ગુજરાત બોર્ડ માટે કેન્સલ થયેલો છે અને આમ પણ તેની અંદર કે વધારે કે ખાસ માહિતીઓ નથી મળતી। શરૂ કરીએ આપણો ટોપિક નંબર 6.11 કાર્ય ત્વરા અથવા તો પાવર। મિત્રો આ તમારો જાણીતો ટોપિક છે। પાવર કોને કહેવાય? તો કે કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય અથવા તો આપણે એવું પણ બોલીએ છીએ કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય। શું કીધું? કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય અથવા તો એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય। ધારો કે કોઈ પદાર્થ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય કરે છે। પદાર્થ પર થતું કાર્ય કેટલું? ડેલ્ટા ડબલ્યુ છે અને કેટલા સમયગાળામાં થાય છે કાર્ય? ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં। તો તેનો સરેરાશ પાવર એ ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી કહેવાય। કુલ કાર્ય ડેલ્ટા ડબલ્યુ અને એનો સમયગાળો ડેલ્ટા ટી, તો એ સરેરાશ પાવર થશે મિત્રો। સરેરાશ પાવર P બરાબર ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી થાય। હવે જો આપણે તેમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરીએ તો ત્રીજા ચેપ્ટરમાં તમે ભણતા હતા કે આ જે સરેરાશ છે એ તમારો તાત્ક્ષણિક પાવર બની જશે। તો આ dw ના છેદમાં dt બની જશે। તો તાત્ક્ષણિક પાવરનું સૂત્ર બનશે મિત્રો P બરાબર dw ના છેદમાં dt। હવે વાત સમજમાં? ઓકે, તો કાર્ય ત્વરા અથવા તો પાવર આ બંને એક જ શબ્દ છે। કાર્ય ત્વરા, કેટલી ત્વરાથી કાર્ય થાય છે એ પાવર। ઓકે, ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ટી સરેરાશ પાવર। તાત્ક્ષણિક પાવર બોલો તો dw ના છેદમાં dt। ચાલો ધારો કે આ પદાર્થ પર F જેટલું બળ લાગ્યું અને એ બળ દરમિયાન dr જેટલું સ્થાનાંતર થયું। કેટલું બળ લાગે છે? F જેટલું બળ લાગે છે અને એ દરમિયાન સ્થાનાંતર ધારી લો કે કેટલું થાય છે? dr જેટલું। તો મારી પાસે કાર્યનું સૂત્ર બને મિત્રો W બરાબર F ડોટ dr। ચેપ્ટરની શરૂઆતમાં આપણે જોઈ ગયા બળ ગુણ્યા સ્થાનાંતર F ડોટ dr। હવે જો હું આનું વિકલન કરું dw ના છેદમાં dt તો F અલગ રહેશે ઇન્ટુ dr અને એના છેદમાં dt લાગી જશે। આવી રીતે W બરાબર F ડોટ dr આનું વિકલન dw છેદમાં dt તો આનું પણ વિકલન થાય d ના છેદમાં dt F ડોટ dr। F બળ અચળ લઈએ એટલે બહાર આવે એટલે dr upon dt થશે। ઓકે, ચાલો આ વસ્તુને આપણે અહીંયા આપણે ડાયરેક્ટ લખી તો dw ના છેદમાં dt બરાબર F dr upon dt। ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે સ્થાનાંતરનું વિકલન એટલે વેગ આપે એટલે dr upon dt બરાબર v થાય એટલે પાવર p બરાબર F ડોટ v। બોલો હવે વાત સમજમાં? હા, તો આના પરથી સ્પષ્ટ છે કે બળ સદિશ છે, વેગ એ પણ સદિશ છે, પણ પાવર એ અદિશ રાશિ છે મિત્રો। પાવર કેવી રાશિ છે? અદિશ। જો મારે પાવરનો એકમ લેવો હોય તો આના પરથી બનાવીએ। આ કાર્યનો એકમ જૂલ અને સમય સેકન્ડ એટલે પાવરનો એકમ થશે મિત્રો જૂલ પર સેકન્ડ।
પારિમાણિક સૂત્ર જો તમારે બનાવવું હોય તો આના પરથી જ બની જાય. કાર્યનું પારિમાણિક સૂત્ર m1L2T - 2 અને છેદમાં T1 થશે. આનું પારિમાણિક સૂત્ર m1L2T - 2 અને આ T1 તો એ T1 ઉપર જાય તો T - 3 થાય એટલે m1L2T - 3. આ થયું તેનું પારિમાણિક સૂત્ર. ઓકે, ચાલો હવે આ જે પાવર છે એ આ જે પાવરનો જે એકમ વોટ થશે. આ જે જૂલ પર સેકન્ડ છે ને તેની શોધ કરનાર જેમ્સ વોટની યાદમાં તેનો એકમ વોટ તરીકે આપવામાં આવેલો છે W. પણ એ નાનો એકમ છે. વ્યવહારમાં વપરાતા પાવરના બીજા બે મોટા એકમો છે કિલોવોટ અને મેગાવોટ. આ કિલોવોટ એટલે 10³ વોટ અને મેગાવોટ એટલે 10⁶ વોટ થશે. 1 કિલોવોટ એટલે 10³ વોટ અને 1 મેગાવોટ એટલે 10⁶ વોટ થશે. આ સિવાય બ્રિટિશ પદ્ધતિમાં પાવરનો એકમ HP હોર્સ પાવર છે. જે પાણી ખેંચવાની જે મોટર છે મિત્રો દરેકની ઘરે હશે. એ મોટર તમે જોશો તો એ મોટરની જે કિંમત છે તે HP પર ડિટેક્ટ થાય. હોર્સ પાવર કેટલા HP ની મોટર છે. જનરલી આપણે દુકાનમાં લેવા જઈએ તો એ પૂછે કેટલા HP ની મોટર જોઈએ. એ મિત્રો એનો એકમ છે હોર્સ પાવર. બ્રિટિશ પાવર પદ્ધતિનો એક એકમ છે અને 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થશે. એટલે 746 વોટ થાય ત્યારે 1 હોર્સ પાવર થાય. ફરી પાછું પાવરનો એકમ જૂલ પર સેકન્ડ એટલે કે વોટ. બ્રિટિશ પદ્ધતિમાં તેનો એકમ થશે HP એટલે કે હોર્સ પાવર. 1 HP બરાબર 746 વોટ. ઓકે, હવે ઘણીવાર હવે આપણે જો કાર્યના છેદમાં સમય કર્યું એટલે પાવર મળ્યો. અહીંયા આ જે કાર્યના છેદમાં સમય થયું એટલે પાવર મળ્યો. તો કાર્ય પરથી પાવર મળ્યો પણ ઘણીવાર પાવર પરથી પણ કાર્ય મળે. આ સૂત્ર પરથી માહિતી એ મળે કે તમને પાવર મળ્યો કોના પરથી? કાર્ય પરથી. પણ ક્યારેક એવી પરિસ્થિતિ પણ થાય કે પાવર ઉપરથી પણ તમને કાર્ય મળે. અને જો આવું થાય મિત્રો તો આ સૂત્ર P બરાબર W/T તો માટે W બરાબર P × T થાય. અને જો આ પ્રમાણે આપણે એપ્લાય કરીએ તો આ જે કાર્ય છે કાર્ય આ પાવરનો એકમ વોટમાં છે. આ ધારો કે કિલોવોટમાં લઈ લો અને સમયને કલાકમાં લઈ લો એટલે h કિલોવોટ અવર. તો મિત્રો આને 1 યુનિટ કહેવાય. મિત્રો આપણી ઘરે જે લાઇટ બિલ આવે છે ઇલેક્ટ્રિસિટીનું બિલ એ ઇલેક્ટ્રિસિટીના બિલમાં લખેલા હોય કેટલા યુનિટ વપરાયા. એ ખરેખર યુનિટ એટલે કિલોવોટ અવર છે. તો કિલોવોટ અવર કોનો એકમ થયો? તો કે W નો. W એટલે કાર્ય, કાર્ય એટલે ઊર્જા. આ મિત્રો કિલો એટલે 10⁻³ વોટ એટલે જૂલ પર સેકન્ડ અને આ h એટલે અવર એટલે 3600 સેકન્ડ. તો સેકન્ડ ઉડી ગઈ તો તમારો આન્સર કેટલો આવ્યો? જો 3.6. અહીંયા 3 મીંડા લાગ્યા અને આ 3 એટલે ગુણ્યા 10⁶ જૂલ. તો મિત્રો આ 1 યુનિટ બરાબર 36 લાખ જૂલ થાય. તમારી ઘરે 1 યુનિટ વીજળી બળે તો સમજી લો કે 36 લાખ જૂલ જેટલી ઉર્જા તમે વાપરી.
કેટલી 36 લાખ જૂલ જેટલી ઉર્જા તમે વાપરી ત્યારે 1 યુનિટ જેટલું બિલ આવ્યું. પડી સમજ? એટલે કિલોવોટ અવર કોને કહેવાય? તો કિલોવોટ ના દરે 1 કલાક સુધી કાર્ય થાય તો તે કાર્યને કિલોવોટ અવર કહેવાય. ફરી એકવાર, કિલોવોટ અવર એટલે એનો મતલબ થશે 1 કિલોવોટ ના દરથી 1 કલાક સુધી થતા કાર્યને કિલોવોટ અવર અથવા તો 1 યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે મિત્રો? તો આ થયો આપણો ટોપિક નંબર 6.11. ચાલો આગળ વધીએ. ઓકે, તો ત્યાર પછીનો આપણો ટોપિક નંબર આગળનો છે સંઘાત, એટલે કે 6.12. અને એ 6.12.1 ના અંતર્ગત આપણો 35 નંબરનો પ્રશ્ન છે, સંઘાતમાં રેખીય વેગમાનનું સંરક્ષણ સમજાવવાનું છે અને ત્યાર પછી સંઘાતના પ્રકારો સમજાવવાના છે. મિત્રો, સંઘાત એટલે અથડામણ. સંઘાત બોલો કે અથડામણ બોલો, એ બંનેનો મતલબ એક જ થાય. હવે મિત્રો, આ જે અથડામણ થાય એ દરમિયાન રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. હવે સંરક્ષણનો મતલબ એ કે રેખીય વેગમાન નથી વધતું કે રેખીય વેગમાન નથી ઘટતું. રેખીય વેગમાન અચળ રહે છે અને એ આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ. કેવી રીતે? ધારો કે આ એક પદાર્થ m1 દળનો એક પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. ઓકે, ધારો કે તેનો વેગ v1 છે. ઓકે, સમજી લો કે આ બાજુથી એક બીજો પદાર્થ m2 દળનો પદાર્થ છે, તે આ દિશામાં ગતિ કરે છે, આનો વેગ v2 છે. આ તમારી બુકમાં આપેલું નથી, તમારે લખવાની જરૂર નથી. પણ જ્યારે બંને પદાર્થો અહીંયા એકબીજા સાથે અથડાય છે, આ રીતે સંપર્કમાં આવે છે, ઓકે, આ 1 નંબરનો પદાર્થ અને આ 2 નંબરનો પદાર્થ, તો બંને જ્યારે અથડાય છે, સમજમાં આવે છે વાત? બંને જ્યારે અથડાય છે ત્યારે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાવે તો એ બળને કહેવાય F21. આ કોણે કોના પર લગાવ્યું? પહેલા પદાર્થે બીજા પદાર્થ પર, એટલે આ થયું F21. એ જ રીતે આ બળ પહેલા પદાર્થે બીજા પર લગાવ્યું, એ જ રીતે બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ પર લગાવે તો એ બળ થશે F12. પણ આ બળો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે, જે તમે નાના ધોરણથી ભણતા આવેલા છો. આઘાત અને પ્રત્યાઘાત. તો આમાંનું એક આઘાત છે તો બીજું પ્રત્યાઘાત છે. ઓકે, દડો દિવાલ સાથે અથડાય ત્યારે દડો દિવાલ પર બળ લગાવે, એટલું જ બળ દિવાલ દડા પર લગાવે છે. તો અહીંયા બે પદાર્થો અથડાયા તો પહેલા પદાર્થે બીજા પદાર્થ પર બળ લગાવ્યું, બીજા પદાર્થે પહેલા પદાર્થ પર બળ લગાવ્યું. આ બંને બળો કેવા થયા? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં થયા. આવી વાત સમજમાં? ઓકે, તો જો આ વસ્તુને આપણે સ્વીકારીએ તો આ બળ લાગવાનો સમય ધારી લો કે સમયગાળો ડેલ્ટા ટી છે. તો જો આ સમયગાળો ડેલ્ટા ટી હોય તો પ્રથમ પદાર્થના વેગમાનમાં ફેરફાર પ્રથમ પદાર્થના વેગમાનમાં ફેરફાર એટલે કે ડેલ્ટા P1. મિત્રો, વેગમાનમાં ફેરફારનું સૂત્ર ક્લિયર છે. ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું કહે છે કે ડેલ્ટા P બરાબર
F into ડેલ્ટા ટી બળ અને બળ લાગવા માટેનો સમયનો ગુણાકાર એ વેગમાનનો ફેરફાર આપે છે. ફરી પાછું જણાવું, વેગમાનનો ફેરફાર કોણ આપે છે? તો કે બળ અને બળ લાગવાનો જે સમયનો ગુણાકાર છે એ સમયનો ગુણાકાર એ આપણને શું આપે છે? તો કે વેગમાનનો ફેરફાર. આવી વાત સમજમાં? મિત્રો, આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. નિયમ નંબર 2. અને અહીંયા આ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના અને કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં. ઓકે, ચાલો. તો મેં આને ગુણ્યા ડેલ્ટા ટી કરું તો F હજુ આ પહેલા પદાર્થે બીજા પદાર્થ પર બળ લગાવ્યું અને આ બીજા પદાર્થે પહેલા પદાર્થ પર બળ લગાવ્યું. તો તમે અહીંયા ડેલ્ટા P1 કરશો તો એ F12 ગુણ્યા ડેલ્ટા ટી થશે. તો પહેલા પદાર્થના વેગમાનનો ફેરફાર થયો. આવી જ રીતે જો તમે F21 સાથે ડેલ્ટા ટી કરશો તો એ બીજા પદાર્થના વેગમાનનો ફેરફાર થશે. તો આના પરથી તમે અહીંયા સ્પષ્ટ રીતે બોલી શકો છો કે ડેલ્ટા P1 is equal to minus ડેલ્ટા P2. આને આ બાજુ લાવો તો ડેલ્ટા P1 પ્લસ ડેલ્ટા P2 બરાબર 0. આનો મતલબ એ થાય કે પદાર્થ એકના વેગમાનમાં ફેરફાર થયો તો કે હા, બીજા પદાર્થના વેગમાનમાં ફેરફાર થયો તો કે હા. અચ્છા, બંનેના સંયુક્ત વેગમાનમાં ફેરફાર થયો તો કે ના. મતલબ કે આખું તંત્ર જો સ્વીકારીએ, શું સ્વીકારીએ? આખું તંત્ર. તો એ તંત્રના વેગમાનમાં ફેરફાર થતો નથી. મતલબ કે વેગમાનનું સંરક્ષણ થયું. હવે વાત સમજમાં? જ્યારે બે પદાર્થો એકબીજા સાથે અથડાય છે, ત્યારે બંનેના વેગમાનમાં ફેરફાર થાય છે. પણ એકનું વેગમાન વધે તો બીજાનું તેટલું જ ઘટે, અથવા તો પહેલાનું વેગમાન વધે તો બીજાનું વેગમાન તેટલું જ ઘટે. પણ બંનેનો સરવાળો કરીએ તો આખા તંત્રનું કુલ વેગમાન બદલાતું નથી. આને કહેવાય રેખીય વેગમાનનું સંરક્ષણ. મતલબ કે પદાર્થ પહેલા પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર અને બીજા પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. હવે વાત સમજમાં? ક્લિયર? તો આને મિત્રો આપણે રેખીય વેગમાનના સંરક્ષણની વાત કહીશું. તો આપણે સંઘાત જોયા અને સંઘાતમાં એક વાત આપણે ક્લિયર કરી કે સંઘાત દરમિયાન વેગમાનનું સંરક્ષણ થાય જ. હવે મિત્રો સંઘાત આપણી પાસે આ 3 પ્રકારના છે. સંઘાત 3 પ્રકારના છે. એક સ્થિતિસ્થાપક સંઘાત, બે અસ્થિતિસ્થાપક સંઘાત અને ત્રીજું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. સંઘાત કેટલા પ્રકારના? 3. એક સ્થિતિસ્થાપક સંઘાત, બીજું અસ્થિતિસ્થાપક સંઘાત અને ત્રીજું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. જે સંઘાતમાં મિત્રો જો આ 3 સંઘાતમાં
વેગમાનનું સંરક્ષણ તો થાય ને થાય જ. એટલે અહીંયા લખી શકાય કે વેગમાનનું સંરક્ષણ થાય છે, એટલે કે PI બરાબર PF, એટલે કે I એટલે ઇનિશિયલ, F એટલે ફાઇનલ. જે સંઘાત પહેલાનું વેગમાન સંઘાત પછીના વેગમાન બરાબર હોય એટલે કે વેગમાનનું સંરક્ષણ થાય છે. આ ત્રણે ત્રણ સંઘાતમાં, ચાહે તે સ્થિતિસ્થાપક સંઘાત હોય, ચાહે તે અસ્થિતિસ્થાપક હોય, ચાહે તે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય, તો ત્રણે ત્રણની અંદર વેગમાન સંઘાત પહેલાનું અને સંઘાત પછીનું વેગમાન કેવું હશે? સરખું હશે. પણ જે ગતિ ઉર્જા છે, આ ત્રણની જો આપણે વાત કરીએ તો મિત્રો આમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે, એટલે કે KI બરાબર KF. ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. એ સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા કેવી હોય છે? સરખી હોય છે. એટલે કે ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે આમાં ડેલ્ટા કે બરાબર 0 મળે. ઓકે. પણ જો અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો ત્યાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. મતલબ કે KI બરાબર KF થતું નથી. એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા મિત્રો કેવી હશે? જુદી જુદી હશે. તો આવા સંજોગોમાં ડેલ્ટા K એ 0 બનતો નથી. આ અસ્થિતિસ્થાપક છે. અને જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક લઈએ તો પ્રશ્ન થાય કે ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું, તો એ ગતિ ઉર્જા જાય છે ક્યાં? તો અહીંયા મિત્રો અહીંયા આપણે લખી શકીએ કે જે ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જાનો મોટો ભાગ, ગતિ ઉર્જાનો મહત્તમ ભાગ એ આંતરિક ઉર્જામાં જતો રહે છે. તો ત્રણે ત્રણની વ્યાખ્યા આપી છે કે જે સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થતું હોય, જે સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થતું હોય અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય તો તે સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. જે સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય તેને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર વેગમાનનું સંરક્ષણ થાય, ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય અને સાથે સાથે ગતિ ઉર્જાનો મહત્તમ ભાગ એ આંતરિક ઉર્જામાં રૂપાંતરણ પામે છે. ઠીક છે મિત્રો? ચાલો વધીએ આગળ. ઓકે, તો ત્યાર પછીનો આપણો 36 નંબરનો પ્રશ્ન છે. આપણો ટોપિક શરૂ છે સંઘાત. આમાં એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરવાની છે. એક પરિમાણમાં એટલે કે પદાર્થ એક પરિમાણમાં જ ગતિ કરે છે. ધારો કે મારી પાસે બે પદાર્થ છે. આ એક પદાર્થ કે જેનું દળ m1, આ બીજો પદાર્થ m1 અને તેનો વેગ v1i છે. આ બીજો પદાર્થ જેનું દળ m2 અને ધારો કે તે સ્થિર છે. આપણે બે કિસ્સામાં કામ કરવાનું છે. બીજા કિસ્સામાં આને પણ આપણે ગતિ કરાવવાના છે, પણ અત્યારે આને સ્થિર લઈએ તો આનો વેગ v2i બરાબર 0. હવે સંઘાત એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે. તો હમણાં જે આપણે વ્યાખ્યા જોઈ ગયા તેની જેમ કે ગતિ ઉર્જા છે તે આંતરિક ઉર્જામાં રૂપાંતરિત થઈ જવાની છે. એટલે આ જે પદાર્થ છે, બંને પદાર્થ સંયુક્ત રીતે ગતિ કરશે. એટલે આ પદાર્થ આની સાથે જોઈન્ટ થઈ જશે. એટલે હવે m1 અને m2 અલગ નથી રહેવાના.
એક જ થઈ જવાના છે અને તેનો વેગ vf બની જશે. f એટલે ફાઇનલ અને i એટલે ઇનિશિયલ. પદાર્થ 1 નો વેગ v1i, પદાર્થ 2 નો વેગ v2i બરાબર 0. આનું દળ m1 અને આનું દળ m2. મિત્રો અહીંયા આપણે વેગમાનનું સંરક્ષણનો નિયમ લઈશું. હમણાં આપણે વ્યાખ્યા જોઈ ગયા કે કોઈ પણ પ્રકારનું સંઘાત હોય તો વેગમાનનું સંરક્ષણ થાય જ. તો આનો મતલબ સંઘાત, જો અહીંયા સંઘાત થઈ ગયો, આ બંનેનો સંઘાત થયો અને પછી આ સંઘાત પછી થયું, તો આ ભાગ સંઘાત પહેલા કહેવાય, આ ભાગ સંઘાત પછી કહેવાય. તો સંઘાત પહેલાનું વેગમાન તો આ દળ ગુણ્યા વેગ એટલે વેગમાન m1 v1i પ્લસ m2 v2i, તો આ ગુણાકાર તો 0 આવવાનો. એટલે પદાર્થ 1 નું વેગમાન m1 v1i, પદાર્થ 2 નું વેગમાન 0 અને આ સંઘાત પહેલાનું વેગમાન કહેવાય. અચ્છા, સંઘાત પછી તો બંને એક જ થઈ ગયા, તો એનું વેગમાન કેવી રીતે મળશે? m1 m2 અને વેગ એટલે vf, દળ ગુણ્યા વેગ એટલે વેગમાન. તો આ વેગમાન સંઘાત પછીનું અને આ વેગમાન સંઘાત પહેલાનું. મિત્રો આના પરથી હું vf ને કરતા બનાવું, તો vf ને જો કરતા બનાવું તો આ 0 તો છે જ નહીં, તો આખું પદ આના છેદમાં આવશે. એટલે m1 ના છેદમાં m1 m2 આ છેદમાં આવ્યો, આ v1i થઈ ગયો. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. શું આવ્યો? સંઘાત પછીનો વેગ શું આવ્યો? vf બરાબર m1 છેદમાં m1 m2 into v1i. ઓકે મિત્રો, તો આ વેગમાનનું સંરક્ષણ થયું. મિત્રો યાદ કરો, આપણો સંઘાત અસ્થિતિસ્થાપક છે, તો અસ્થિતિસ્થાપક સંઘાતો હોય, જો અસ્થિતિસ્થાપક સંઘાતો હોય તો તેમાં ગતિ ઊર્જાનું ક્યારેય સંરક્ષણ થાય નહીં. તો ગતિ ઊર્જામાં જે ફેરફાર થયો એ મારે જાણવો પડે કે કેવી રીતે મળે. ડેલ્ટા કે બરાબર ki, એટલે સંઘાત પહેલાની ગતિ ઊર્જા માઈનસ kf એટલે સંઘાત પછીની ગતિ ઊર્જા. ki એટલે સંઘાત પહેલાની ગતિ ઊર્જા અને kf એટલે સંઘાત પછીની ગતિ ઊર્જા. ચાલો, ki એટલે આની ગતિ ઊર્જા 1/2 m1 v1i² થાય, 1/2 m1 v1i² એટલે આની ગતિ ઊર્જા. અચ્છા, આની ગતિ ઊર્જા તો 0 છે એટલે મારે લખવાની જરૂર નથી, એટલે ki ની જગ્યા પર આટલું પદ આવ્યું, આ મિત્રો ki થઈ ગયો. અચ્છા, kf એટલે એના માટે તો કે 1/2 m1 m2 અને આ vf², તો vf ની જગ્યા પર હું બેઠું જ્યાં લખી દઉં, એટલે m1 ના છેદમાં m1 m2 અને v1i² એટલે આનો પણ સ્ક્વેર થશે. મિત્રો આ તમારો vf છે, એટલે 1/2 m1 m2 vf² થઈ ગયું. એટલે આ ગતિ ઊર્જા ki થઈ અને આ ગતિ ઊર્જા kf થઈ ગઈ. હવે આનું સાદુરૂપ જો તમે આપો, એવું તમને હમણાં આપી દઉં છું, પણ મિત્રો તમે આનું સાદુરૂપ આપશો તો 1/2 m1 m2 છેદમાં m1 m2 v1i² થશે. જો કેવી રીતે થશે એ તમને સમજાવું. ચાલો, આમાંથી શું કોમન કાઢીએ આપણે? આ 1/2 કોમન નીકળે, v1i² કોમન નીકળે, તો અહીંયા શું બચશે? m1 માઈનસ, અહીંયા તમે જો આ m1 m2 છે
અને અહીંયા m1 plus m2 સ્ક્વેર છે અને અહીંયા પાછો m1 સ્ક્વેર તો છે જ, આનો સ્ક્વેર કરો એટલે m1 સ્ક્વેર જાય, આ m1 plus m2 એકવાર ઉડી જાય તો અહીંયા m1 plus m2 બચે. હવે આનો લસાઅ તો આની સાથે ગુણાય એટલે m1 સ્ક્વેર, આની સાથે ગુણાય એટલે m1 into m2, આ માઈનસ m1 સ્ક્વેર અને આ છેદમાં m1 પ્લસ m2 થાય. તો જો આ m1 સ્ક્વેર ઉડી જાય તો શું તમારો જવાબ આવ્યો? જો 1/2 v1i સ્ક્વેર અને આ પદમાં શું બચ્યો? m1 m2 છેદમાં m1 plus m2 આવી જશે. તો આ થઈ ગયો તમારો ગતિ ઊર્જામાં થતો ફેરફાર. ત્યારે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય અને એક પદાર્થ કેવો હોય? સ્થિર હોય. પહેલો પદાર્થ ગતિ કરતો હોય અને આ પદાર્થ કેવો હોય? સ્થિર હોય. તો ક્લિયર? હવે બીજો કિસ્સો, જો બંને પદાર્થ ગતિ કરતા હોય, શું કીધું? જો બંને પદાર્થ ગતિ કરતા હોય, અચ્છા હવે આ ભાગ વધારાનો છું ભૂસી કાઢું છું, ઓકે, કેમ કે અહીંયા મારે સાદુરૂપની જરૂર પડવાની છે. ઓકે, ચાલો જો બંને પદાર્થ ગતિ કરતા હોય મિત્રો તો આ 0 નહીં લાગે. ઓકે, તો આનો વેગ કેટલો? v1i, આનો વેગ કેટલો? v2i, આનું દળ m1, આનું દળ m2, અહીંયા દળ m1 plus m2 અને આ vf. તો હવે જો હું વેગમાનનું સંરક્ષણ કરીશ, વેગમાન સંરક્ષણ, તો આનું વેગમાન m1 v1i, આનું વેગમાન m2 v2i બરાબર આનું વેગમાન m1 plus m2 into vf. તો જો હવે હું આ vf ને કરતા બનાવું તો m1 plus m2 અહીંયા છેદમાં આવે એટલે આ મને vf મળે. પડી સમજ? કેવી રીતે મને vf મળશે? આ m1 plus m2 અહીંયા છેદમાં જતો રહેશે. ચાલો ગતિ ઊર્જાની વાત કરું તો આ બંનેની ગતિ ઊર્જા એટલે પ્રારંભિક એટલે ki થશે. તો જો આની ગતિ ઊર્જા 1/2 m1 v1i સ્ક્વેર, આની ગતિ ઊર્જા 1/2 m2 v2i સ્ક્વેર, એટલે બંનેનો સરવાળો એટલે ki થશે. આ ki અને આ ગતિ ઊર્જા એટલે 1/2 m1 plus m2 vf સ્ક્વેર એટલે આ kf થશે. પડી સમજ? અચ્છા અહીંયા જો તમે ગતિ ઊર્જાનો ફેરફાર શોધવા માંગો છો તો એ ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા k બરાબર ki minus k2. અચ્છા આટલું આવશે એ યાદ રાખજો. સાબિતી અહીંયા હું આપું છું તમને. આ કેવી રીતે આવશે એ સાબિતી આપણે જોઈ લઈએ. જો અહીંયા ડેલ્ટા k બરાબર ki એટલે આ બંનેનો સરવાળો એટલે પહેલું પદ 1/2 m1 v1i સ્ક્વેર પ્લસ બીજું પદ એટલે 1/2 m2 v2i સ્ક્વેર માઈનસ k2 એટલે આ થશે એટલે શું આવવાનો 1/2 m1 plus m2 ઓકે અને vf સ્ક્વેર. તો મારે અહીંયા vf આખો અલગથી લખવો પડશે એટલે શું આવશે? જો m1 v1i plus m2 v2i હોલ સ્ક્વેર છેદમાં m1 plus m2 હોલ સ્ક્વેર થઈ જશે. એટલે આ ગતિ ઊર્જા આખી kf અને આ ગતિ ઊર્જા આખી ki થઈ જશે. ચાલો હવે જો
આ m1 પ્લસ m2 એકવાર ઉડી જશે, તો આ જે m1 પ્લસ m2 છે મિત્રો એ અહીંયા ગુણાકારમાં આવી જશે. તો જો પહેલા તો બધામાંથી હાફ પદ કોમન નીકળશે, તો અહીંયા શું બચ્યું? m1 v1 i2 પ્લસ m2 v2 i2 માઇનસ આ શું બચ્યું? m1 v1 i પ્લસ m2 v2 i આખાનો વર્ગ અને છેદમાં m1 પ્લસ m2. ઓકે, ચાલો હવે આ m1 પ્લસ m2 આ બંને સાથે એક એક વાર ગુણાઈ જશે. આ હાફ, ચાલો આની સાથે ગુણો તો શું આવશે? m1 સ્ક્વેર v1 i સ્ક્વેર પ્લસ m2 સાથે ગુણાશે m1 m2 v1 i સ્ક્વેર. હવે આ બાજુ આની સાથે ગુણાશે એટલે પ્લસ m1 m2 v2 i સ્ક્વેર, આખું આની સાથે ગુણાશે એટલે પ્લસ m2 સ્ક્વેર v2 i સ્ક્વેર. આ બે અને આ બે એટલે આ ચાર પદ થઈ ગયા, આ માઈનસ. હવે આ આખાનો સ્ક્વેર કરીને લખું છું, એટલે આખાનો સ્ક્વેર કરીને હું અહીંયા લખીશ એટલે m1 સ્ક્વેર v1 i સ્ક્વેર થશે, આ પ્લસ સોરી માઈનસ જ થશે, માઈનસ m2 સ્ક્વેર v2 i સ્ક્વેર અને મધ્યમ પદ છેલ્લે લખું છું એટલે 2 m1 m2 v1 i v2 i. અને મિત્રો આખાના છેદમાં આ m1 પ્લસ m2 બનશે. બોલો આવી વાત સમજમાં? હવે આમાંથી તમે જો કેટલા પદ ઉડી જશે. જો m1 સ્ક્વેર v1 i સ્ક્વેર, m1 સ્ક્વેર v1 i સ્ક્વેર ઉડી ગયો. ચાલો m2 સ્ક્વેર v2 i સ્ક્વેર અને આ m2 સ્ક્વેર v2 i સ્ક્વેર એ પણ ઉડી ગયો. તો હવે જો આ ચાર પદ બચ્યા, આ એક, આ બે, સોરી અને આ ત્રીજું. તો જો આ m1 m2 v1 i સ્ક્વેર, m1 m2 v2 i સ્ક્વેર અને 2m1 m2 v1 i v2 i. તો એમાંથી m1 m2 કોમન નીકળશે તો શું બચશે? જો m1 m2 કોમન નીકળી ગયો તો આમાં શું બચ્યું? v1 i સ્ક્વેર. અચ્છા, આમાં શું બચ્યું? v2 i સ્ક્વેર. આમાં શું બચ્યું? -2 v1 i v2 i. અચ્છા, છેદમાં શું બચ્યું? તો કે આ 2 અને આ કેટલા બચ્યા? m1 પ્લસ m2. તો જો આ m1 m2 છેદમાં 2m1 m2, m1 m2 છેદમાં 2m1 પ્લસ m2 અને આ જો પૂર્ણવર્ગ પદાવલી થઈ એટલે v1i માઈનસ v2i હોલ સ્ક્વેર થશે. તો આ થઈ ગતિ ઊર્જાનો ફેરફાર. હવે છે વાત સમજમાં? તો આ તમારો ગતિ ઊર્જાનો ફેરફાર. અચ્છા, આગળના સૂત્રમાં શું હતું કે જ્યારે આ 0 હતો ત્યારે સૂત્ર આ જ હતું m1 m2 છેદમાં 2 m1 પ્લસ m2, પણ આ પદની જગ્યા પર માત્ર v1i હતો, સોરી v1i સ્ક્વેર હતો. જ્યારે આમાં શું આવ્યો? v1i સ્ક્વેર, v1i માઈનસ v2i હોલ સ્ક્વેર આવ્યો. પડી સમજ? આવે છે વાત સમજમાં? તો આ થયો આપણો પ્રશ્ન નંબર 36 એટલે કે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. ઠીક છે મિત્રો? તો આજનો લેક્ચર આપણે આટલો રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા આપણે મળીશું.